ભરૂચના આધાર કેન્દ્ર ઉપર 3400 પરીક્ષાર્થીઓની ગુજકેટની પરીક્ષા રવિવારે લેવામાં આવશે। રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લીધા બાદ રવિવારે ગુજકેટની પરીક્ષા લેવાશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે ગુજકેટની કસોટી ભરૂચ જિલ્લાના 18 કેન્દ્રો પર આયોજિત કરાય છે। ગુજકેટમાં 3400 છાત્રો બાયોલોજી અને મેથ્સની પરીક્ષા આપશે, જે પાસ કરી આગળ ફાર્મસી કે ઇજનેરી ક્ષેત્રે પ્રવેશ મેળવશે। જિલ્લામાં ગુજકેટ મારે તમામ આયોજન શિક્ષણ વિભાગ અને તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવાયું છે। ખાસ કરી પરીક્ષા શરૂ અને છૂટવાના સમય પરીક્ષાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજકેટ પરીક્ષાનું આયોજન આવતીકાલે તારીખ 23 માર્ચના રોજ કરવામાં આવેલ છે। ભરૂચ જિલ્લા ખાતે 18 કેન્દ્રો ઉપર આ પરીક્ષાનું આયોજન થશે। આ કેન્દ્રો ઉપર 3400 જેટલા વિદ્યાર્થીઓ બાયોલોજીમાં અને મેથ્સમાં પરીક્ષા આપશે અને એના દ્વારા ફાર્મસી અને એન્જિનિયરિંગમાં જવા માટેની પાત્રતા મેળવશે। સમગ્ર તૈયારી થઈ ગઈ છે। 18 બિલ્ડિંગોના કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી લેવામાં આવી છે। આપણા ભરૂચ જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી દ્વારા તમામ એજન્સીઓ સાથે મીટિંગ કરી, સંકલન સમિતિની મીટિંગ કરી અને તમામ એજન્સીઓને પરીક્ષામાં વીજ પુરવઠો ખોરવાય નહીં, ટ્રાન્સપોર્ટેશનની બાળકોને અગવડ પડે નહીં, ટ્રાફિકની સમસ્યા નડે નહીં, એટલે કે લગભગ સરવાળે બાળકોને પરીક્ષા આપવા જતી વખતે કે આવતી વખતે કે પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં તે પ્રકારની સૂચના તમામ એજન્સીઓને આપી દેવામાં આવી છે।